નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા આજના આ વિડીયોમાં કરીશું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો આજના પ્રશ્નોની કરીએ શરૂઆત। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો રોગ ગંદા પાણીના ઉપયોગથી થતો નથી? ઓપ્શન એ કોલેરા, બી અસ્થમા, સી મરડો, ડી ઝાડા ઉલટી। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી અસ્થમા। તો અસ્થમા રોગ એ ગંદા પાણીના ઉપયોગથી થતો નથી, જ્યારે કોલેરા, મરડો અને ઝાડા ઉલટી એ ગંદા પાણીના ઉપયોગથી થતા રોગો છે। પ્રશ્ન 2, નીચેનામાંથી કયો રોગ ગંદુ પાણી પીવાથી થાય છે? ઓપ્શન એ ટાઇફોઇડ, બી મરડો, સી કોલેરા, ડી આપેલા તમામ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલા તમામ। પ્રશ્ન 3, ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને જે શરબત આપવામાં આવે છે તેમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પાણી, બી મીઠું, સી ખાંડ, ડી આપેલ તમામ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ। પ્રશ્ન 4, કોઈને ઝાડા ઉલટી થયા હોય તો તમે શું સલાહ આપશો? ઓપ્શન એ ખૂબ પાણી પીવાની, બી ખાંડ અને મીઠાના દ્રાવણ પીવાની, સી ડૉક્ટર પાસે જવાની, ડી આપેલ તમામ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ। પ્રશ્ન 5, તલ અને ચીક્કીના લાડુ કયા તહેવારની ઉજવણીમાં ખાવાની મજા પડે છે? ઓપ્શન એ ઉત્તરાયણ, બી નાતાલ, સી દિવાળી, ડી ધૂળેટી। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તરાયણ। પ્રશ્ન 6, 14 જાન્યુઆરીએ કયા તહેવારની ઉજવણી કરીએ છીએ? ઓપ્શન એ દિવાળી, બી ઈદ, સી નાતાલ, ડી ઉત્તરાયણ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તરાયણ। તો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। પ્રશ્ન 5, ઉત્તરાયણને બીજા કયા નામથી ઓળખીએ છીએ? ઓપ્શન એ બકરી ઈદ, બી ધૂળેટી, સી મકર સંક્રાંતિ, ડી નાતાલ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી મકર સંક્રાંતિ। તો ઉત્તરાયણને બીજા મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે। પ્રશ્ન 8, પતંગને કિન્ના બાંધીને કયા દિવસે ચગાવીએ છીએ? ઓપ્શન એ ધૂળેટી, બી હોળી, સી ઉત્તરાયણ, ડી દિવાળી। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાયણ। તો ઉત્તરાયણના તહેવારમાં આપણે પતંગ ચગાવીએ છીએ। પ્રશ્ન 9, દિવાળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ? ઓપ્શન એ પતંગ ચગાવીએ, બી રાખડી બાંધીએ, સી રંગ ઉડાડીએ, ડી ફટાકડા ફોડીએ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ફટાકડા ફોડીએ। પ્રશ્ન 10, દિવાળીના તહેવારની ઉજવણી માટે નીચેનામાંથી શું ખોટું છે? ઓપ્શન એ રંગોલી બનાવીએ, બી ફટાકડા ફોડીએ, સી રંગ ઉડાડીએ, ડી મીઠાઈ બનાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી રંગ ઉડાડીએ એ દિવાળીના તહેવારની ઉજવણી માટે ખોટું છે, કારણ કે રંગ એ ધૂળેટીમાં ઉડાડવામાં આવે છે। પ્રશ્ન 11, ઉત્તરાયણ માટે નીચેનામાંથી શું ખોટું છે? ઓપ્શન એ ઊંધિયું બનાવીએ,
બી પતંગ ચગાવીએ, સી રંગોળી બનાવીએ, ડી તલના લાડુ બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી રંગોળી બનાવીએ. એ ઉત્તરાયણના તહેવાર માટે ખોટું છે. પ્રશ્ન 12. શાળામાં કોઈ ખાસ પ્રસંગે ગામ લોકો દ્વારા બાળકોને અપાતા ભોજનને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મધ્યાહન ભોજન, બી બાળ ભોજન, સી તિથિ ભોજન, ડી સમૂહ ભોજન. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી તિથિ ભોજન. પ્રશ્ન 13. કયા તહેવારમાં લોકો ફાફડા જલેબી ખાય છે? ઓપ્શન એ દશેરા, બી દિવાળી, સી ઉત્તરાયણ, ડી ધૂળેટી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ દશેરા. તો દશેરાના તહેવારમાં લોકો ફાફડા જલેબી ખાય છે. પ્રશ્ન 14. ઊંધિયું બનાવવા માટે નીચેનામાંથી કઈ શાકભાજીની જરૂર નથી? ઓપ્શન એ ગુવાર, બી વાલોળ, સી બટાટા, ડી રીંગણ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગુવાર. પ્રશ્ન 15. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઓપ્શન એ કાચીઓ શાકભાજી, બી કંદોઈ ફરસાણ, સી ભાડભૂંજો સિંગ ચણા, ડી ખેડૂત રંધો. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ખેડૂત રંધો. એ જોડ ખોટી છે કારણ કે રંધો એ સુથાર ચલાવે છે. પ્રશ્ન 16. કયું યાત્રાધામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પાવાગઢ, બી અંબાજી, સી શામળાજી, ડી બેચરાજી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી અંબાજી. એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું યાત્રાધામ છે. પ્રશ્ન 17. કયું સ્થળ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલ નથી? ઓપ્શન એ બનાસ ડેરી, બી દૂધસાગર, સી અમૂલ, ડી સુરસાગર. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સુરસાગર. પ્રશ્ન 18. નીચેનામાંથી કઈ વાનગીમાં ખાંડ કે ગોળ વપરાશે નહીં? ઓપ્શન એ લાડુ, બી સુખડી, સી શીરો, ડી રોટલી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રોટલી. તો રોટલી બનાવવામાં ખાંડ કે ગોળ વપરાતો નથી. પ્રશ્ન 19. નીચેનામાંથી કઈ બાબત રસોઈ સાથે સંકળાયેલી નથી? ઓપ્શન એ શાક સમારવું, બી વઘાર કરવો, સી લોટ બાંધવો, ડી ઇસ્ત્રી કરવી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇસ્ત્રી કરવી. પ્રશ્ન 20. નીચેનામાંથી શું દૂધમાંથી બનતું નથી? ઓપ્શન એ માખણ, બી દહીં, સી છાશ, ડી સોડા. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સોડા. એ દૂધમાંથી બનતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. આભાર.